પાછું લગ્નમાં જાંબસ મસ્તીનું ભાઈ આનું એક ગાંઠ તો નીકળી ગયો છે કારણ કે જમણવાર ચાલુ થઈ ગયો છે આ બધા ભાઈ મગજ ફાટી ગયો છે ફાટીને બે ફાટા ઠાહામાં. જય માતાજી જય ભગવાન, કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આપણે કાલે સાંજે ભાઈ હલ્દીમાં ગયા હતા અને ભાઈ ત્યાંનું શું છે કાંક અલગ છે રીતિ રિવાજ. ભાઈ હલ્દી પહેલાં હોય, પછી માંડવો નાખવાનું હોય, પછી જમણવારું હોય ને પછી જાન આવે છે ને પછી જાન જાય છે એવું છે. તો હલ્દી રસમ પૂરો કરીને આપણે અહીંના બ્લોગ પૂરો કરી દીધો ને મસ્ત મજાનો બીજો દિવસ ઉઈ ગયો ને બીજા દિવસે આપણે રાતે આવી ગયા હતા ઘરે. તો આ જવાનું છે પાછું લગ્નમાં, જાંબાળી ભાણાના લગ્ન છે ત્યાં. તો અત્યારે આપણે એકલા ગયા હતા પણ અત્યારે ફૂલ ફેમિલી એટલે કે નેનું ને મમ્મીને બધા આવવાના છે ને અમારે નેનું બેન જોવા રમવા મળ્યા હતા થોડીમાં તૈયાર થઈને. તો મમ્મીની તૈયાર થાય છે ને આજ ભાઈ માંડવો છે, ભાઈઓ બધા આવ્યા છે સુરતથી ને બધા મહેમાનો આવી ગયા. તો હાલો ફટાફટ વ્લોગમાં રહીજો કન્ટિન્યુ. ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી નાખજો ને લાઈક કરી દીજો વિડીયોને બરાબર. હાલો તો ફટાફટ નીકળ્યું. પાછા જાંબાળી ને ભાઈ અહીંયા ઘણું બધું મહેમાન આવી ગયું અમારે. પેલા જો અમારા બેન ને આવી ગયા છે, અમારા કાકી ને અમારા બા ને બધા આવી ગયા છે અમારી પહેલા પૂજ્યા. હા હવે એટલે અમારા કાકી જાઓ. તો મિત્રો આને ઓળખતા હશો, આ છે અમારો વાસી વરાજ. વાસી વરાજ હા 2 મહિના પહેલા ભાઈ અમારા પટેલ ની બધા પૂજ્યા છે. કેમ છે તારા? આમ અમારા ભાણિયા ભાઈ અને આ તો ભાઈ આ તાજો વરાજ છે એના તો ઓળખતા ઉગી ગયા છે ભાઈ અઢી ને ભાઈ અત્યારે 2:30 વાગી ગયા છે ને અમારે જો અહીં જમણવાર ચાલુ છે કારણ કે આ 2 ભાઈ ગયા હતા ભાઈ બહાર થોડીક વરાજાઈ માટે ખરીદી કરવાની, એટલે શૂટ ને શેરવાની ને એવું હોય કે નહીં શૂટિંગ ઉતારવાનું જવું ફોટા પડા. તો આ બધાને જમવાનું બાકી છે તો આવી જાવ, જમવાનું જે ચાલુ છે. અમારે આવી ગયા છે જવો નેનો બે ને મમ્મી હા તૈયાર થઈને. મસ્તીનું ભાઈ આનું શું કહેવાય કાંક કેવું મેરેજ બોક્સ છે ને ભાઈ. આ જો આ ટાઈપનું કાંક તૈયાર કર્યું છે, ઘરે બનાવ્યું છે. આજે આ કેટલાકનું થયું ને કેટલાકમાં થાય ને જરાક કમેન્ટ કરજો, કોઈને ખબર હોય, કોઈ લીધું હોય તો ખબર હશે ભાઈ. અત્યારે પાછું ભાઈ સાંજનો જે પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. આજે ભાઈ કાલે આપણે બનાવ્યા હતા તુરિયા હતા ને ભાઈ આજમાં પ્રોગ્રામ છે ફુલેવર ઢોકળીનો. તો જો મસ્ત માંજો બનાવવા માંડ્યા છે આપણે. અને અહીંયા ભાઈ અમારા સુધીરભાઈ મારા કાકાની બધા છે અને અમારા મોટા યુટ્યુબરો છે હો ભાઈ, બહુ વ્લોગ બનાવે છે. તો હાલો આવી જાઓ બધા ઢોકળી ખાવા, ફુલેવર ઢોકળી મસ્ત મજાનો માંજો બનાવી છે, બનાવી નાખીએ ફટાફટ. કાઢ ચાલુ થઈ ગયું છે, મસ્ત માંજો બની ગયો ને ભાઈ બાફાઈ મૂકી દીધી અને આપણે એક ઘાણ કાઢી નાખ્યો 4 ડીશનો. તો મસ્ત ઢોકળી છે અને આ બધું ભાઈ ગ્રેવી મશીન હાલે છે, ડુંગળીને ગ્રેવી કાઢે છે મસ્ત ગ્રેવી મશીન. અમારા ભાણિયા ભાઈની બધા કાઢે છે ને આપણે મસ્ત ઢોકળી અહીંયા કાઢી નાખી. અને ભાઈ જે ઘણો માંજો છે, હજી એટલો બધો માંજો છે આ બધો કાઢવાનો. કાંઈ વાંધો નહીં, હાલો ફટાફટ કાઢી નાખીએ બરાબર. પછી મળ્યું કીધું 4 ડીશનો મસ્ત. અને ભાઈ આપણા મિત્રો અહીંયા જો સબસ્ક્રાઈબરો ને ભાઈ આ કોણ છે? આ મોટો યુટ્યુબર છે ને, આ બ્લોગ બનાવો કોણ બનાવે? વિડીયો કોણ બનાવતું હતું? ભાઈ આનો ભાઈ છે, ક્યાં છે એ? આ તબલ છે, તબલા માસ્ટર છે અને લઈ જવાના છે આપણે તબલા વગાડવા. અને આપણા બધા સબસ્ક્રાઈબરો છે, મિત્રો છે, તો બધા આમ ટાટા કહી દો, સબસ્ક્રાઈબ કરી દેજો. આમ તો કહી દો હા. ચાલો ફટાફટ ઢોકળી બાફી નાખી. બફાઈ ગઈ છે ને કટિંગ થઈ ગઈ છે ભાઈ, એટલી ઢોકળી થઈ છે એક બાઉલ. અને મસ્ત મજાનો બધો મસાલો આવી ગયો છે ને. હવે અમારા ભાઈ મોટા ભાઈ આવી ગયા છે અમારા સુરતથી બનાવવા માટે શાક બનાવે છે મસ્ત ઢોકળી. તો આપણે હવે શરૂ કરી દઈએ શાક બનાવવાનું કારણ કે બધું થઈ ગયું છે કમ્પ્લીટ. આમાં ગ્રેવી ને એવું બધું આવી ગયું છે, ગ્રેવી નીકળી ગઈ છે અને બધું કમ્પ્લીટ. હા વેરાયટી ભાઈ લાટ છે કાજુ ને પંજાબી ઢોકળી બનાવવાની છે. કેમેરામેન આવી ગયા છે ભાઈ અમારે બનાવી આવી ગયો.
દાળ ઢોકળી બનાવો ફુલેવર ઢોકળી કામ જ છે કામ જ છે હાલો જોજો હલાવો જાડી તમે કા નકર એક તો ભેજે થઈ જાય હા નહીં હા તો ઓલું કટકી કરી છે એને મોટો ગામડો એટલે શું છે હવાને હેઠું જ મૂકી દેવું છે કેવી લાગે અહીં કેજો વિડીયોમાં કેવી લાગે કેજો અહીંયા સામું જોઈ જીતુન સકાડવું પડે હા લો તો મૈસા ડીશ લઈ તમે સર હા વગર ડીશ લઈ લો તમારે ડબલ લોક તો મિત્રો આપણે શાક ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે પણ પાછળથી યાદ આવ્યું આ પંજાબી શાક અરે તો જીરા રાઈસ તો જોવે તો આપણે રાઈસ પણ મૂકી દીધા છે મસ્ત અને ભાઈ એક ગાંઠ તો નીકળી ગયો છે અને ભાઈ અમારે એમ છે ભાઈ અમારા ખાસ અમારા વાણિયાભાઈ ને ભાઈ અમારા રસોઈયા છે કમ્પ્લીટ અને ભાઈ અહીંયા ચોખાનું કામકાજ ચાલુ છે ને ભાઈ અહીંયા કાઉન્ટર મસ્ત ગોઠવાઈ ગયું છે કારણ કે જમણવાર ચાલુ થઈ ગયો છે અહીંયા બધા ભાઈ બેરા બધા બેસી ગયા છે લેડીઝ લોકો જેન્ટ્સને બહાર રાખ્યું છે બધા બેસી ગયા જમવા અને ભાઈ અમારા નૈતિકભાઈની પીરસે છે કેમ છે ભાઈ શાક બાક જોવે છે અડધી ભરી છે મસ્ત ભાઈ પંજાબી શાક રોટલા મેં બનાવ્યું છે અમારે નૈતિક શેઠે બનાવ્યું છે નૈતિક શેઠ અમારા ભાઈ બધા ઘરના બધા ઊભા રહી ગયા છે પીરસવા તો આપણે જે થોડાક ભાત ને એવું થોડું કાઢવાનું છે કાઢી નાખીએ ફટાફટ અમારા નાનજીભાઈ માવાવાળા માવો ખવડાવી સાગર શેઠ કિરણ શેઠ તો વરાજો જો અમારે વરાજાનું કામ એક નંબર હો જમણવાર સારું થઈ ગયું છે જમણવાર પતી ગયું પણ એવા હેરાન છે ને એની કઈ વાત તો સમાન ઈ કહેવાય એવું નથી પણ કાંઈ વાંધો નહીં બધું ખાવાનું તો થઈ ગયું રોટલાનો ભાવ અમારા સસ્પેન્ડમાં
ખાવું હોય બધું લઈ લેવું અંદર બે વાર અમારે ડીજે બરોબર બરોબર કાળી જીરી નથી કાળી જીરી ખૂટી ગઈ અમારા નાના ભાઈમાં કાળી જીરી વધતા મિત્રો બધા જમી લીધું ને બધા નીકળી ગયા છે ગામમાં એક રાઉન્ડ મારવા કારણ કે ફૂલ ખવાઈ ગયું છે તો આજનો વિડીયો આપણે પૂર્ણ કરી દઈએ કારણ કે હવે મળીશું પાછા એક નવા વિડીયોમાં ડીજે સાથે ભાઈ રાસ ગરબા જબજબાટી બોલવાની છે પણ આ વિડીયોમાં નહીં કવર થાય કારણ કે બહુ લાંબો થઈ જાય તો ભાઈ છે ને આ વિડીયો આપણે આજનો પૂરો કરી દઈએ વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો મળીએ ફરી નવા બ્લોગમાં બરોબર ત્યાં સુધી બધાને જય માતા જય ભગવાન આવજો બાય બાય